તવરા પાંચદેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે જવારાની સ્થાપના કરી આસો નવરાત્રીનો પ્રારંભ કરાયો હતો। જવારામાં ઘઉં, જુવાર, વાલ, ચોળા, તલ, જવ, ડાંગર જેવા કઠોળ વડે માતાજીના જવારાની શ્રદ્ધાભેર સ્થાપના કરવામાં આવી। આહિર સમાજ દ્વારા પરંપરાગત ઉજવાતા નવરાત્રી મહોત્સવમાં વહેલી સવારે માતાજીના માઈ ભક્તોએ નર્મદા સ્નાન કરી માતાજીના જવારાની સ્થાપના કરી હતી તથા માતાજીના મઢ મુકુટને પણ સાફ સફાઈ કરી માતાજીને નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જવારા સાથે 10 દિવસ ઉપવાસ પણ માતાજીના માઈ ભક્તો કરશે। આસો નવરાત્રી દરમિયાન તવરા પાંચદેવી મંદિરે ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડતા હશે। તવરા પાંચદેવી મંદિરે એક સાથે જ 5 માતાજી મંદિરમાં બિરાજમાન છે, જેમાં સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડિયાર માતાજી, મેરડી માતાજી અને મુગલાઈ માતાજી, આમ 5 માતાજી એક જ મંદિરમાં બિરાજમાન હોવાથી અહીં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો માતાજીના મંદિરે આસો નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન કરવા અહીં ઉમટી પડી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। વર્ષોથી એટલે પેઢીઓથી આહિર સમાજ માતાજીના સેવક રહ્યા છે અને દેવી પૂજક સમાજ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આ 5 દેવી મંદિરે આજ રોજ માતાજીના જવારાની સ્થાપન કરવામાં આવી છે અને માતાજીના મંદિરે આ 9 દિવસ પૂજા, આરતી, સમૂહ આરતી, ગરબા વગેરે પ્રોગ્રામો ભાઈ 9 દિવસ કરશે અને 5 દેવી મંદિરે 5 માતાજીના 5 ભગતશ્રીઓ જેઓ મારી પાછળ દેખાઈ રહ્યા છે એ 9 દિવસ ઉપવાસ કરશે અને માતાજીની પૂજા આરતી અને આરાધના કરશે અને આ નોરતામાં મા અંબા 9 સ્વરૂપે અલગ અલગ દિવસે પ્રગટ થતા હોય છે। એવી એક આપણી પ્રાચીન સમયથી ચાલતી રીત આવી છે અને આ 9 માતાજી 9 સ્વરૂપે જે અવતરણ કરે છે એ અલગ અલગ સ્વરૂપે અલગ અલગ સમયે દરેક જગ્યાએ પૂંજાતા હોય છે, પણ આ એક નવરાત્રિ એવો એક સમય છે કે જ્યાં એક સાથે 9 દેવીઓ 9 દિવસ અલગ અલગ સ્વરૂપે પૂંજાય છે। એમાં પૂજા અર્ચના, ઉપવાસ અને શ્રદ્ધાથી લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે। આશા રાખીએ કે નવરાત્રિ સબને શુભ રહે અને નવરાત્રિની તમામ ભક્તજનોને શુભેચ્છા પાઠવું છું। જય માતાજી।